ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપી સર હિયર. ચાલો આજે આગળ વધીએ. આજે આપણે જોવાનું છે આલ્કોહોલ ફિનોલની એસિડિકતા. લાસ્ટ લેક્ચરમાં મેં રાસાયણિક ગુણધર્મો ચાલુ કરી દીધા હતા. આપણે OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયામાં પહેલું જોયું હતું ધાતુ સાથેની પ્રક્રિયા. આજે બીજો ટોપિક ને ત્રીજો ટોપિક. બીજો ટોપિક છે આલ્કોહોલની એસિડિકતા અને ત્રીજો છે ફિનોલની એસિડિકતા. પણ હું આજે બંને જોડે ચલાવવાનો છું. ક્લિયર? એટલે મેં અત્યારે ખાલી 2 નંબર રીડિંગ મારું પણ એમાં લખવાનો છું બંને, એટલે બંને વિશે સમજાવવાનો છે. આજનો લેક્ચર થોડો નાનો લેક્ચર હશે. અને હું માત્ર એસિડિકતા જ ક્લિયર કરવાનો છું. શું કામ માત્ર એસિડિકતા? કારણ કે અતિ મોસ્ટ IMP ફોર MCQ. એટલે ખાસ ધ્યાન આપજો, સમજવાનો ટોપિક છે. સમજાઈ ગયો તો વાર્તા ફિનિશ. ચલો જોઈએ. તો જનરલી હું આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની એસિડિકતાની વાત કરું તો હું એવું કરું છું, આલ્કોહોલ ફિનોલની એસિડિકતાને આપણે પાણી સાથે સરખાઈએ. તો પાણી સાથે સરખાવતા હું આવું લખી શકું કે આલ્કોહોલ સંયોજનો કરતા પાણી વધુ સારું એસિડ છે અને એ બંને કરતા ફિનોલ વધુ સારું એસિડ છે. અથવા તો શુદ્ધ ગુજરાતીમાં પહેલા ખાલી આલ્કોહોલની વાત કરીએ તો આલ્કોહોલ પાણી કરતા બી નિર્બળ એસિડ છે. તો એનો અર્થ એવો થયો કે આલ્કોહોલમાંથી પણ જો સમજો, આલ્કોહોલ ROH અને પાણી એટલે H2O. ક્લિયર? એસિડિકતાનું લક્ષણ શેના પર આધાર રાખે? H+ પર. તો આલ્કોક્સાઇડ આયનમાં રહેલો આલ્કોહોલમાં રહેલો OH- માંથી H+ છૂટો પડવાનો. એટલે હું આની પાણી સાથે પ્રક્રિયા કરું. સમજો, આલ્કોહોલને હું જો પાણીમાં નાખું તો થાય શું? તો આલ્કોહોલ સંયોજનને પાણીમાં ઉમેરતા સરળતાથી આલ્કોહોલ જે છે એ આ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ પોતાની તરફ પાછું બોલાવે અને પાણીનો ઓક્સિજન આને ઇલેક્ટ્રોન યુગ્મ આપે. તો બનવાનું શું એમાંથી? આલ્કોક્સાઇડ આયન, એટલે કે RO- અને અહીંયા HH ત્રીજો H આવશે એટલે H3O+. ટૂંકમાં બની જશે આલ્કોક્સાઇડ આયન. ક્લિયર? તો અહીંયા આલ્કોહોલમાંથી H+ છૂટો પડી આલ્કોક્સાઇડ આયન બન્યો, માટે એવું કહેવાય કે એસિડિક છે. પણ આની એસિડિકતા પાણી કરતા બી ઓછી છે. કેમ? કારણ કે આ આલ્કોક્સાઇડ આયન જે બન્યો હોય ને પેલા બહુ અસ્થાયી હોય. હવે અસ્થાયી વસ્તુ હોય તો એ પોતે એકલો રહી શકે નહીં. એટલો અસ્થાયી છે કે આલ્કોક્સાઇડ આયન જ્યારે આવા પાણીના અણુ સાથે ફરીથી પ્રક્રિયા કરેલા. હવે હું આલ્કોક્સાઇડ આયનની પ્રક્રિયા કરું છું. કોની? આલ્કોક્સાઇડ આયનની પાણી સાથે પ્રક્રિયા. જોજો, તો આલ્કોક્સાઇડ આયનમાંનો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે હાઇડ્રોજનને, પોતાની બાજુ બોલાવી લેશે અને આ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ મેળવીને OH- બનાવી દેશે. એટલે આમાંથી બની જશે આલ્કોહોલ ROH અને છૂટું પડી જશે OH-. આ બી રિવર્સેબલ કરી શકો તમે. મારો કહેવાનો શું થયો? આલ્કોક્સાઇડ આયન હતો, કેવો હતો? અસ્થાયી. પણ જેવો એ પાણીમાં છૂટો પડે કે તરત જ અન્ય પાણીના અણુમાંથી ત્વરિત H+ નો સ્વીકાર કરીને આલ્કોહોલ બનાવી દીધો કે નહીં? તો અહીંયા આલ્કોહોલમાંથી H+ છૂટો પડતો હતો, પાણીમાંથી H+ છૂટો પડી જાય, જેનું OH- બની જાય છે ને એવું કહી શકીએ ને આપણે. તો અહીંયા થયું શું? આલ્કોહોલમાંથી H+ છૂટીને આલ્કોક્સાઇડ આયન બની જતો હતો. પછી આલ્કોક્સાઇડ આયન એટલો અસ્થાયી છે કે વળી પાછો પાણીમાંથી H+ મેળવી લે. સમજાય ને? તો અહીંયા પાણી જે છે એ આલ્કોહોલ કરતા વધુ સારા પ્રોટોન દાતા જેવું સાબિત થાય. વધુ સારા પ્રોટોન દાતા એટલે વધુ ઝડપથી H+ નું દાન આલ્કોહોલ કરતા વધુ ઝડપથી કોણ કરી શકે છે? પાણી. અને આપણને ખબર છે વધુ ઝડપથી H+ આપે વધુ એસિડિક હોય. તો મેં કીધું આલ્કોક્સાઇડ આયનમાંથી H+ છૂટો પડે એના કરતા વધુ ઝડપથી આલ્કોહોલમાંથી H+ છૂટો પડે એના કરતા પણ વધુ ઝડપથી પાણી H+ આપી દે આલ્કોક્સાઇડને. ક્લિયર? જો આને બીજી રીતે જોવા જઈએ તો બીજી રીતે હું એવું કહી શકું કે હાઇડ્રોક્સાઇડ આયન છૂટો પડે, બરાબર? પાણીમાંથી OH- છૂટો પડે. OH- H+ સ્વીકારીને પાણી બનાવે અને આલ્કોક્સાઇડ આયન H+ સ્વીકારીને આલ્કોહોલ બનાવે. ક્લિયર? જે પૈકી
OH માઇનસ કરતા વધુ ઝડપથી H+ નો સ્વીકાર આલ્કોક્સાઇડ આયન કરે છે. તો એનો અર્થ એવો થયો કે હાઇડ્રોક્સાઇડ આયન કરતા પણ આલ્કોક્સાઇડ આયન વધુ સારા બેઝ છે. એટલે અહીંયા હું એવો મુદ્દો બી લખી શકું કે હાઇડ્રોક્સાઇડ આયન કરતા આલ્કોક્સાઇડ આયન વધુ સારા બેઝ છે. અને એટલે જ હું એવું કહી શકું કે સોડિયમ ઇથોક્સાઇડ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કરતા બી પ્રબળ બેઝ થવાનો. એટલે આલ્કોક્સાઇડ આયન વધુ સારા પ્રમાણમાં બેઝ તરીકે વર્તે છે. હવે યાર સીધી વસ્તુ હતી, આને જો તમે એસિડ કહેતા હોય તો એમાંથી H+ બાદ બને એને એનો શું કહેવાય? સંયુગ્મી બેઝ. જો એસિડ નિર્બળ હોય તો એનો સંયુગ્મી બેઝ હંમેશા કેવો હોય? પ્રબળ. તો આના કરતા આલ્કોહોલ કરતા પાણી કેવું હતું? વધુ એસિડિક. પાણી વધુ એસિડિક હોય તો જો હવે આ વધુ એસિડિક હોય તો એનો સંયુગ્મી બેઝ એ પ્રમાણમાં કેવો હોય? નિર્બળ. એટલે કહી શકાય કે આલ્કોક્સાઇડ આયન એ હાઇડ્રોક્સાઇડ આયન કરતા પણ કેવા છે? વધુ બેઝિક. ઇનડાયરેક્ટલી હું આખા બાબતમાંથી એવું કહી શકું કે પાણી કરતા આલ્કોહોલની એસિડિકતા ઓછી થાય. સારું, એમ કરો, જો બહુ કન્ફ્યુઝન થતું હોય તો કરો પાણી હટાવી દો, આપણે આલ્કોહોલ ફિનોલની વાત કરીએ. બરાબર? પણ આલ્કોહોલ ફિનોલની વાત કરું એ પહેલા હું માત્ર ફિનોલની એસિડિકતા વિશે ચર્ચા કરવા માંગીશ. ચલો ફિનોલની એસિડિકતા જોઈ નાખીએ, પછી આપણે બંનેની સરખામણી પર ઉતરી આવીશું. ફિનોલની એસિડિકતાની વાત કરું તો ફિનોલ બી એસિડિક છે. શું કામ? એ પણ H+ છૂટો પાડે છે. ફિનોલનું બંધારણ બધાને ખબર છે, બેન્ઝીન વલય પર OH સમૂહ હોય. આને તમે પાણીમાં નાખો H2O માં તો હમણાં જેમ આલ્કોહોલે કર્યું તો એવું આ બી કરશે. એટલે આ શું કરશે? ઓક્સિજન અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ પાછું બોલાવી લેશે, આ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ આપીને H+ ને લઈ જશે. તો આમાંથી બની જશે બેન્ઝીન વલય પર ઓક્સિજન પર એક વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ માઇનસ અને અહીંયા H3O+. ઇન શોર્ટ ફિનોલ પાણીમાં જાય તો શું બનાવે? ફિનોક્સાઇડ આયન. આ પણ રિવર્સેબલ લખી શકો તમે. તો ફિનોક્સાઇડ આયન બને કોઈ પણ એસિડની એસિડિકતા માટે H+ જવાબદાર. જે વધુ H+ છૂટો પાડે ને વધુ એસિડિક થાય. તો અહીંયા ફિનોલમાંથી એકવાર H+ છૂટો પડી અને બનતો જે ફિનોક્સાઇડ આયન છે એ સંસ્પંદન બંધારણના લીધે સ્થાયી થાય છે. કહાની મેં ટ્વિસ્ટ. ચલો આના સંસ્પંદન બધા નથી દોરતો, ચોપડીમાં આપ્યા છે, જોઈ લેવા. હું ખાલી ઇલેક્ટ્રોન યુગ્મની ટ્રાન્સફર સમજાવીશ કે અહીંયા થાય કેવું. પછી આપણે હમણાં સાદી સિમ્પલ ગુજરાતી ભાષામાં સમજીએ આને. આપણી પાસે આ ફિનોક્સાઇડ આયન બની ગયો છે. ફિનોક્સાઇડ આયન બધાને ખબર, બેન્ઝીન ઇલેક્ટ્રોન આકર્ષી છે. બેન્ઝીન વલય ઇલેક્ટ્રોન આકર્ષે એટલે શું થવાનું કે ઓક્સિજન પાસેથી આ બંને ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ટ્રાન્સફર થાય એટલે અહીંયા પાયબંધ બને. ક્લિયર? તો આ બંધુનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ટ્રાન્સફર થાય એટલે હવે અહીંયા ઋણ વીજભાર જતો રહે અને આ ઋણ વીજભાર ટ્રાન્સફર થઈને ક્યાં આવે? આ બાજુ. બીજા બંધારણમાં આ ઋણ વીજભાર અહીંયા જશે એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જઈને અહીંયા બંધ બનાવે. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ટ્રાન્સફર થાય એટલે પેરા સ્થાનની અંદર ઋણ વીજભાર વધવાનો. આ ઋણ વીજભાર અહીંયા જવાનો એટલે અહીંયા બંધ બની જશે. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુના ઓર્થો સ્થાનમાં જશે અને આ ઋણ વીજભાર જ બનાવશે. 1 by 1 ઋણ વીજભાર જતો જાય હવે આમ જેમ આગળ વધે. એના પછીના બંધારણમાં આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જશે અને આવડો ઓક્સિજન પોતે જે ગુમાવ્યું તે પાછું મેળવીને ઋણ વીજભાર અહીંયા આવશે. તો તમે વિચારો થયું શું? આલ્કોક્સાઇડ આયન બનતો તો RO-. હવે બંનેની બેઝિક એસિડિકતાની સાથે વાત કરીએ તો આમાં કોઈ પણ પ્રકારના સંસ્પંદન થતા નથી. જ્યારે આની અંદર 5 સંસ્પંદન બંધારણ તમે દોરી શકો એટલે આમાં સંસ્પંદન જોવા મળે છે. એટલે સાદી સિમ્પલ ભાષામાં કહું તો આલ્કોહોલમાંથી H+ ગયો એટલે આલ્કોક્સાઇડ આયન બન્યો.
આ અસ્થાયી હોય એટલે ફટાક લઈને H+ અહીંયા આવી જવાનું, કારણ કે આ ઋણ વીજભાર છે, અસ્થાયી છે એટલે હાઇડ્રોજનને બોલાવો, હાઇડ્રોજન ફટ દઈને આના ઉપર ચોંટી જાય પાછો આલ્કોહોલ બનાવી દે, તો વધુ H+ છૂટા પાડી શકે નહીં. પણ ફિનોલમાં કેવું થાય, એકવાર H+ છૂટો પડ્યા બાદ બનતો ફિનોક્સાઇડ આયન સંસ્પંદન કરે એટલે આ ઋણ વીજભારિત ઓક્સિજન ફિનોક્સાઇડ આયન બને. હવે પેલા હાઇડ્રોજન કે ચલો આ જોડ જોડાઈ જાય, હાઇડ્રોજન અહીંયા આવે ને ત્યાં તો આ સંસ્પંદનના લીધે ઋણ વીજભાર અહીંયા જતો રહે, હાઇડ્રોજન અહીંયા પહોંચે તો અહીંયા જતો રહે, અહીંયા જતો રહે, અહીંયા જતો રહે. ટૂંકમાં ઋણ વીજભાર સતત વિસ્થાનીકૃત થાય, જેના લીધે હાઇડ્રોજન આની સાથે આના જેટલી સરળતાથી જોડાઈ શકે નહીં. સો ફિનોલ એ આલ્કોહોલ કરતા તો દેખીતી વસ્તુ જે વધુ એસિડિક જ હોય, કારણ કે આલ્કોહોલમાંથી બનતો આલ્કોક્સાઇડ આયન એ ફિનોલમાંથી બનતા ફિનોક્સાઇડ આયન કરતા ઓછો સ્થાયી છે, અસ્થાયી છે, માટે તે ત્વરિત H+ સ્વીકારીને વળી પાછો શું બનાવી નાખે, આલ્કોહોલ. જ્યારે ફિનોલ આયનીકરણ પામી ફિનોક્સાઇડ આયન બનાવે, જે સંસ્પંદનના લીધે કેવું બને છે, સ્થાયી, જેના લીધે એ સરળતાથી H+ મેળવતો નથી. માટે કહી શકાય કે તેની એસિડિકતા, ફિનોલની એસિડિકતા પાણી કરતા વધુ છે, અને એટલા માટે તે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવા પ્રબળ બેઝ સાથે પણ પ્રક્રિયા આપે છે. જ્યારે તમને બધાને ખબર હશે આલ્કોહોલની મેં NaOH સાથે પ્રક્રિયા નથી લખી, જ્યારે ફિનોલ NaOH સાથે પ્રક્રિયા આપે. સો આ બંનેની વચગાળાની એસિડિકતા હોય પાણીની. ક્લિયર? અને આલ્કોહોલ પાણી કરતા બી ઓછું એસિડિક છે, એ સાબિતી આપણને અહીંયાથી મળી રહે. મેં કીધું એમ આ જે સંયુગ્મી એસિડ બેઝ લખ્યું ને મેં, એના પરથી તમે તારણ કાઢી શકો છો. ચલો તો અહીંયા સુધી ક્લિયર છે. મુદ્દાની વાત તો હવે છે, સમજો હું છે ને આલ્કોહોલના સંયોજનોમાં એટલે વિસ્થાપિત આલ્કોહોલ નિપજોની અંદર જો એસિડિકતાની વાત કરું તો OH સમૂહ આલ્કોહોલમાં એની સાથે જો અહીંયા કોઈ RJ જોડાય એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય, લાઈક ધેટ CH3 છે, CH2 CH3 છે, તો આવા ઇલેક્ટ્રોન દાતા જોડાય તો થાય શું? સમજો આલ્કોહોલમાંથી H+ છૂટો પડતો હતો, કારણ કે ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હતી. અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા ઓછી છે, પણ જ્યારે આલ્કોહોલમાં રહેલ R ઇલેક્ટ્રોન દાતા સમૂહો જોડાયા હોય જે ઓક્સિજન પર ઇલેક્ટ્રોનનું દાન કરે, કારણ કે ઇલેક્ટ્રોન દાતા છે, દાન કરવાના. હવે ઇલેક્ટ્રોનનું દાન કરે તો ઓક્સિજન પર આવા સમૂહો ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો કરે. હવે ઓક્સિજન પર જો આ બાજુથી ઇલેક્ટ્રોન આવતા હોય તો એને આ બાજુનો બંધ ખેંચવામાં ઇન્ટરેસ્ટ પડે નહીં, એટલે કે વધુ ઝડપથી H+ છૂટો પાડી શકાતો નથી, વધુ ઝડપથી H+ મુક્ત કરી શકાય નહીં. તો ઇન શોર્ટ આલ્કોહોલમાં જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય એની એસિડિકતા શું થાય, ઘટે. એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ એસિડિકતા ઘટાડે. અને શું કામ ઘટાડે તો આ રીઝન આપે કે આલ્કોહોલ સમૂહમાં R તરીકે જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ એ ઇલેક્ટ્રોનનું દાન કરે, એટલે કે ઇલેક્ટ્રોનને સહેજ ઓક્સિજન તરફ રાખે, જેથી ઓક્સિજન પરની ઇલેક્ટ્રોન ઘનતા જે ઓછી હોય એની જગ્યાએ ઇલેક્ટ્રોન ઘનતા શું થાય, વધે, જેથી OH બંધ તોડવો મુશ્કેલ બને, એટલે કે વધુ ઝડપથી H+ મુક્ત કરી શકાય નહીં. તો આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા શું થાય, ઘટતી જાય. તો હવે આનાથી ઊંધું બી તમે વિચારી શકો છો. ધારો કે ઇલેક્ટ્રોન દાતાની જગ્યાએ ઇલેક્ટ્રોન ગ્રાહી એટલે ધારો કે હું આવું જોડ દઉં CH2F, કારણ કે એમાં ફ્લોરિન આવે ને, ફ્લોરિન ઇલેક્ટ્રોન આકર્ષક, એટલે અહીંથી બી ઇલેક્ટ્રોન આકર્ષણ આપણે 11મા ધોરણમાં ભણી ગયા કે આની આકર્ષક અસર 3 બંધ સુધી હોય. ધારો કે અહીંયા OH જોડાયેલું સમજો, તો આ ફ્લોરિન ઇલેક્ટ્રોન અહીંથી બી આકર્ષે ને અહીંથી બી આકર્ષે, તો ઓક્સિજન પરના બી ઇલેક્ટ્રોન થોડા ઘણા આ બાજુ ફ્લોરિન તરફ ખેંચાયેલા રહેવાના, કારણ કે ઓબ્વિયસ છે ઓક્સિજન કરતા બી ફ્લોરિનની વિદ્યુત ઊર્જા બહુ વધારે હોય, તો આ ઇલેક્ટ્રોન આકર્ષવાનો જ છે. તો આ CH2 માંથી બી ઇલેક્ટ્રોન આકર્ષશે ને આ બાજુના બંધના ઇલેક્ટ્રોનને આકર્ષશે, તો
તો ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતા એક તો ઓલરેડી ઓછી હતી, એમાં આવો ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાયો જે અહીંયાથી પણ ઇલેક્ટ્રોન આકર્ષવાનો, તો આની ઘનતા બહુ ઘટી જશે કે નહીં? તો આની પાસે એક જ ઓપ્શન વધે, ચલે હાઇડ્રોજન નીકળ અહીંથી. તો જો આલ્કોહોલ સંયોજનમાં R તરીકે જોડાનાર સમૂહ જો ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહો જોડાય તો એવા આલ્કોહોલ સંયોજનોની એસિડિકતામાં શું કરે? વધારો. ક્લિયર? ડન. તો આના આધારે જો મારે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલની લખવી હોય તો શું લખી શકો? બે સીધી સિમ્પલ વસ્તુ છે યાર. ધારો કે હું માત્ર CH3OH લખું તો આમાં CH3 સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે. આપણે અત્યારે આ સમજીએ તો ઇલેક્ટ્રોન દાતા સમૂહો જોડાયેલા હોય તો આલ્કોહોલની એસિડિકતાનું લક્ષણ શું લખી શકાય? દ્વિતીયક કોને કહેવાય? CH2 CH3OH. તૃતીયક કોને કહેવાય? અરે સોરી, અહીં CH2 નહીં આવે, માય મિસ્ટેક. આ પ્રાથમિક બી નહીં હો ભાઈ, આ બી મારી મિસ્ટેક. આ તો સામાન્ય આલ્કોહોલ થઈ ગયો. પ્રાથમિક લખો શું લખાય? CH2 CH3 લખાય ને. OH જોડાવતો કાર્બન એક કાર્બન સાથે જોડાયેલો, OH ધરાવતો કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયેલો. જો CH3 CH3 CHOH અને અહીંયા CH3 CH3 CH3. તો ચલો ને સામાન્ય બી લખી જ દઉં, તમારે જેવું કોણ થાય તો દેખાય જ છે. સાવ સામાન્ય આલ્કોહોલ હોય એના કરતા પ્રાથમિકની અંદર આલ્કાઇલ શૃંખલા મોટી થાય તો ઇલેક્ટ્રોન દાતા અસર વધે. દાતા અસર વધે તો મેં કીધું એમ આના કરતા બી આની એસિડિકતા ઘટવાની, આના કરતા આની હજી ઘટે. કેમ? બંને બાજુથી દાતા અસર જવાની, અહીંથી ત્રણેય બાજુથી દાતા અસર જવાની. કારણ કે આપણે ભણી ગયા છીએ પ્રાથમિક કરતા, દ્વિતીયક કરતા તૃતીયક આલ્કાઇલ સમૂહોની ઇલેક્ટ્રોન દાતા અસર, ધન પ્રેરક અસર વધુ પ્રબળ હોય. ક્લિયર? ડન. તો આવો ક્રમ ખાસ યાદ રાખો. અતિ મોસ્ટ IMP, 4 MCQ. એ હા દેખાતું જશે, આમ તો વાંધો નહીં આવે. ચલો તો એક થોડું ઘાટા અક્ષર લખી દઈએ બસ. ક્લિયર? તો ક્રમ યાદ રાખજો. આવો ફિનોલમાં આવી જઈએ. ફિનોલની એસિડિકતાની વાત કરી નાખીએ. તો ફિનોલની એસિડિકતા તો વાત કરી, પણ સાહેબ એના વિસ્થાપિતમાં શું થાય તો સમજજો. ફિનોલની વિસ્થાપિત નિપજોની વાત કરું તો એની અંદર એના પહેલા તો ફિનોલમાં રહેલો OH સમૂહ એ ઓર્થોપેરા નિર્દેશક છે. એટલે જે પણ જોડાવ ને મોસ્ટ ઓફ ઓર્થોપેરા સ્થાનમાં જ જોડાય. અને ઓર્થોપેરા સ્થાનમાં જે તે સમૂહની અસર મેટા સ્થાનની અસર કરતા પ્રબળ જ હોય. પહેલા તો આ મગજમાં ઘુસેડી દો કે ફિનોલની અંદર ઓર્થો અને પેરા સ્થાન એવા સ્થાન છે કે જ્યાં જે પણ અસર જોડો, ઇલેક્ટ્રોન આકર્ષક અસર જોડો કે ઇલેક્ટ્રોન દાતા અસર જોડો, જે બી સમૂહ જોડાયો છે એની દાતા કે આકર્ષક અસર ઓર્થોપેરા સ્થાનમાં પ્રબળ હોય. કોના કરતા? મેટા કરતા. આથી જો ફિનોલના ઓર્થો કે પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે R તરીકે જોડાનાર સમૂહ જો બંને ઇલેક્ટ્રોન આકર્ષક જોડીએ, બંને કેવા જોડીએ છે? ઇલેક્ટ્રોન આકર્ષક. જો થાય છે શું? હવે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડે R તરીકે, તો આ બંને R બેન્ઝીન વલયમાંથી ઇલેક્ટ્રોન ખેંચવાના. બેન્ઝીન ઓલરેડી ઇલેક્ટ્રોન ભૂખડ છે એટલે આ તેમ છતાંય અમને ઇલેક્ટ્રોન યુગ્મો તો આપવાના, પણ સાથે આ બેન્ઝીન ક્યાંથી ઇલેક્ટ્રોન લાવશે? તો બેન્ઝીન ઓક્સિજનમાંથી ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચશે. હવે ઓક્સિજનમાંથી જો ઇલેક્ટ્રોન એની તરફ ખેંચે તો કહેવાનો અર્થ ફિનોલમાં રહેલા ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતા ખૂબ જ શું થાય? ઘટી જાય. અને જો ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે તો ઓક્સિજન પાસે એક જ ઓપ્શન છે, ચલે હાઇડ્રોજન નીકળ અહીંથી. ફટાક લઈને H+ છૂટો પાડી દેશે અને શું બનાવી નાખશે? ફિનોક્સાઇડ. એટલે કે જે તે ફિનોક્સાઇડ આયન બની જવાનો. તો કહેવાનો અર્થ વધુ ઝડપથી H+ છૂટો પડવાનો. તો આની એસિડિકતા એટલે કે જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઓર્થો અને પેરા સ્થાનમાં જોડાય તો એવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ પ્રબળ હોય, જેથી ઓક્સિજન પરની ઇલેક્ટ્રોન ઘનતા આ શું કરી નાખે? ઘટાડી નાખે, જેથી તેમની એસિડિકતા શું થાય?
વધે અને એસિડિકતા વધતી હોય તો એમના pKa ના મૂલ્યો શું થતા હોય? ઘટતા હોય. એટલે જે ફિનોલના વ્યુત્પન્નોના pKa ના મૂલ્યો નીચા હોય, ખાસ કરીને ઓર્થો અને પેરા સ્થાન વાળા હોય, એના pKa ના મૂલ્યો હંમેશા નીચા જ હોય. ક્યારે? પણ ઇલેક્ટ્રોન આકર્ષક જોડાય ત્યારે. અત્યારે હું બધી ઇલેક્ટ્રોન આકર્ષકને લઈને જ વાત કરી રહ્યો છું. એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઓર્થોપેરા સ્થાનમાં જોડાય તો એમની ઇલેક્ટ્રોન આકર્ષક અસર પ્રબળ હોય, જેના લીધે તે ઓક્સિજન પરની ઇલેક્ટ્રોન ઘનતા ખૂબ જ ઘટાડી નાખે, માટે વધુ ઝડપથી H+ મુક્ત કરે. તો ઓર્થોપેરા સ્થાનમાં જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય તો ફિનોલના વ્યુત્પન્નની એસિડિકતા વધે, એટલે એમના pKa ના મૂલ્યો કેવા હોય? ખૂબ જ નીચા. પણ ધારો કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ મેટા સ્થાનમાં જોડાયેલો છે. હવે જોજો, હજી આકર્ષકની જ વાત છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ મેટા સ્થાનમાં જોડાય તો એની મેટા સ્થાનમાં આકર્ષક અસર ઓર્થોપેરા કરતા કેવી હોય? ઓછી. હું એમ નહીં કહેતો નો હોય, હોય તો ખરી જ, પણ કેવી હોય? ઓછી હોય. હા, તો કઈ વાંધો નહીં, અહીંયા નથી. હવે માત્ર મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક જોડે, આકર્ષે તો ઓબ્વિયસ એમાં પણ ઇલેક્ટ્રોનની ઘનતા ઘટવાની જ છે ઓક્સિજન પરની, તો એમાં બી H+ છૂટો પડવાનો. પણ મેટા સ્થાન વાળા જે પણ એસિડ હશે એમના pKa ના મૂલ્યો ઓર્થોપેરા સ્થાન હશે નીચા, પણ ઓર્થોપેરા સ્થાન વાળા કરતા કેવા મૂલ્યો હશે? વધારે. તો ઓબ્વિયસ આનાથી ઊંધું વિચારો કે જો આ R તરીકે જોડાનાર સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષકના બદલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય. કયો સમૂહ હોત? ઇલેક્ટ્રોન દાતા. હવે આની જગ્યાએ ઇલેક્ટ્રોન દાતા વિચાર લઈએ. જો આખો ફંડા, હું હજી બી કહું છું, મગજમાં ફિટ કરી દો. ધોરણ 11 સાયન્સ, ચેપ્ટર નંબર 11 નહીં, 12 અને 13. જે ખેલ છે ને 12 અને 13 ચેપ્ટરનો જ છે, જેના દાતા અસર, પ્રેરક અસરના બધું 11 ની અંદર કન્સેપ્ટ ક્લિયર હોય ને, એના બધું સમજવામાં પપ્પુ જેવું લાગે. સીધી વસ્તુ છે. હા, એટલે ન કર્યું હોય તો હજી બી કહું કરી નાખજો. ચલો તો વિચારો. તો ઇલેક્ટ્રોન દાતા જોડાયો. દાતા ઇલેક્ટ્રોનનું દાન કરવાનું. હવે બેન્ઝીન વાળા ઇલેક્ટ્રોન આકર્ષક છે, પણ જો અહીંયા તમે ધારો કે ઓર્થો અને પેરા સ્થાનમાં કોઈ દાતા સમૂહ જોડી દીધો, તો ઓર્થો પેરા સ્થાનમાં દાતાની દાતા અસર વધારે છે, એટલે વધુ ઇલેક્ટ્રોન બેન્ઝીન વલય તરફ પ્રસારણ કરશે. હવે બેન્ઝીન ઇલેક્ટ્રોનનું ભૂખડ છે, એને જો આ બંને બાજુથી ઇલેક્ટ્રોન મળી જતા હોય તો એ ઓક્સિજન પાસે બહુ ઇલેક્ટ્રોન માંગશે નહીં, એટલે ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થશે નહીં, ઘનતા વધશે. એટલે એઝ ઇટ ઇઝ રહેશે, બહુ વધશે બી નહીં. તો H+ આના જેટલો સરળતાથી છૂટો પડશે નહીં. તો એનો અર્થ એસિડિકતા શું થાય? ઘટે. તો તમે ચોપડીમાં જોશો તો તમને ઓર્થોક્રેસોલ, મેટાક્રેસોલ, પેરા, મેટામાં જોડો શું થાય? ઇલેક્ટ્રોન દાતાને મેટામાં જોડ્યો તો મેટામાં દાતાની દાતા અસર ઓછી હોય, એટલે ઇલેક્ટ્રોનનું દાન કરવાની વૃત્તિ અહીંયા હોય એના કરતા ઓછી હોય, તો ઓછા દાન કરશે. આને ઓછું દાન થશે તો આ થોડું હજી ભૂખ્યું રહેશે, તો ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન મેળવશે, તો આમાંથી હજી ઝડપથી H+ છૂટો પડી જાય. તો મેટા સ્થાન પર ઇલેક્ટ્રોન દાતા જોડાયેલો હોય તો એની એસિડિકતા પેલા બંને કરતા થોડી કેવી હશે? વધારે. પડી ખબર? ફાઇનલ. મેં બંને બાજુના કન્સેપ્ટ સમજાય છે. ઇલેક્ટ્રોન દાતા જોડાય તો શું થાય? ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય તો શું થાય? તમે મેન કન્સેપ્ટ ઇલેક્ટ્રોન ગ્રાહી વાળો યાદ રાખજો. ધારો કે નાઇટ્રો સમૂહ હોય, ઓર્થો કે પેરા સ્થાનમાં જોડાય કે ઓર્થો પેરા બંનેમાં જોડાય તો વધુ એસિડિકતા થાય. મેટામાં જોડાય તો એના કરતા ઓછી હોય. ક્લિયર? ખાલી ફિનોલ એના પછી આવે. અને ધારો કે ઇલેક્ટ્રોન દાતા જોડાયો એટલે કે મિથાઇલ જોડાયો હોય તો મિથાઇલ ઓર્થો કે પેરામાં જોડાય તો એસિડિકતા હજી ઘટશે ફિનોલ કરતા. અને જો મેટામાં જોડાય, સોરી માય મિસ્ટેક, મેટામાં જોડાય તો ઘટશે અને ઓર્થો પેરામાં જોડાશે તો હજી ઘટશે, એટલે ક્રમ થોડો ઊંધો થઈ જશે. છેલ્લે કન્ફ્યુઝ થઈ ગયા? જવું ફરતી ગઈ એક વખત, બસ તમને લોકોને ક્લિયર થઈ જવું જોઈએ મગજમાં યાર. ફરીથી કહું છું, ધ્યાન આપી દેજો. બેન્ઝીન વલયના મુખ્ય સ્થાન પર OH જોડાયેલું છે. આમાંથી જેટલું વધારે H+ છૂટવું પડે એટલું વધારે થાય તો ઓર્થો પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય. કયો? આકર્ષક. તો એના લીધે ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે, વધુ H+ છૂટા પડે, એસિડિકતા
વધે, pK ના મૂલ્ય ઘટે. મેટાસ્થાન, મેટાસ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયો, ઓક્સિજન પર ઘનતા ઘટે, વધુ H+ છૂટા પાડે, તો અહીંયા પણ એસિડિકતા વધે છે, તો એના પણ pKa ના મૂલ્યો ઘટે છે. પણ ઓર્થોપેરા કરતા મેટાસ્થાનમાં જે તે સમૂહની જે તે અસર ઓછી હોય, એટલે વધારે ક્યાં થઈ? ઓર્થોપેરા સ્થાનમાં. તો ઓર્થોપેરા સ્થાનમાં જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય તો એની આકર્ષક અસર વધારે પ્રબળ હોય, તો બધામાં વધુ વધુ શબ્દ લગાડી દેવાનો. એટલે ઇલેક્ટ્રોન આકર્ષક અસર વધુ, જેથી ઓક્સિજન પરની ઇલેક્ટ્રોનની ઘનતા વધુ ઘટે, જેથી વધુમાં વધુ પ્રમાણમાં H+ છૂટા પડે, જેથી એની એસિડિકતા વધુ હોય અને pK ના મૂલ્યો ખૂબ ઓછા હોય, એટલે વધુ એસિડિક થાય. કોના કરતા? મેટા કરતા. પડી? હવે ખાલી શબ્દ બદલ્યો છે. ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય, દાતાની દાતા અસર વધુ હોય, આથી ઓક્સિજન પરની ઇલેક્ટ્રોન ઘનતામાં બહુ ઘટાડો થતો નથી, વધુ H+ છૂટા પડતા નથી, એસિડિકતા ઘટે, pK ના મૂલ્ય વધે. મેટાની અંદર મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન દાતાની દાતા અસર આના કરતા ઓછી હોય. ઓકે, તો ઓક્સિજનની ઘનતામાં બહુ વધારે ડિફરન્સ પડશે નહીં, વધુ H+ છૂટા પડશે. કોના કરતા? ઓર્થોપેરા વાળા કરતા, જેથી એસિડિકતા આમાં વધશે. આના કરતા પણ કેવી થશે? વધશે. તો pK ના મૂલ્ય આના કરતા કેવા હશે? ઓછા. એટલે એની અંદર તમારે ઊંધો ક્રમ આવશે. આની જગ્યાએ ગ્રેટર, આમ જુઓ તો આ ગ્રેટર ધેન દેખાતો લેસ ધેન આવે, સમજી જજો તમે. ક્લિયર? બધા કન્ફ્યુઝ ન થવું હોય તો ખાલી તમે એક આ કન્સેપ્ટ રાખો યાદ, આકર્ષક અસર વાળો. ક્લિયર? મોસ્ટ ઓફ MCQ આના જ પૂછાય છે. ડન? તો મેં કીધું, અને હા બીજી વાત મેં કીધી સાથે સાથે, pK નું મૂલ્ય, ચોથું ચેપ્ટર જોયું? 11માં ધ્યાન ના આલ્યું હલવાઈ જાઓ. ચોથું નહીં, સોરી 7મું હવે જો. સંતુલન ચેપ્ટરમાં આપણે ભણી ગયા, pK નું મૂલ્ય ઘટે તો એસિડિકતા વધે. એક વખત ચોપડીમાં આપ્યું છે, કન્સેપ્ટ વાંચી લેજો ખાલી, અને તમને કોષ્ટક દેખાશે, એમાં pK ના મૂલ્યો જોશો એટલે હું જે કહેવા માંગુ આઈડિયા આવી જશે. ઓકે, ડન? બસ, તો આજે એસિડિકતા સુધી રાખ્યા, બાકી ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, ચલો બાય.